ભાવનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। પાલીતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો। વહેલી સવારથી ઘનઘોર વાદળ છવાયા। ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ઘેટી, દુધાળા, કણજરડા, જીવાપુર સહિતના ગામડાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો। ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો। અમરેલીના સાવરકુંડલામાં બીજા દિવસે પણ અનરાધાર વરસાદ વરસ્યો। સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। સાવરકુંડલા શહેરના રોડ રસ્તા પર પાણીની નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા। તાલુકાના ગાધકડા ગામે ગામની શેરીઓમાં નદીઓ વહેતી થઈ। સાવરકુંડલાના સિમરણ ગામે પણ અનરાધાર વરસાદ ખાબક્યો। કમોસમી આફતના વરસાદથી જનજીવન પર માઠી અસરો વર્તાઈ। સાવરકુંડલા પંથકમાં ભારે પવન અને વરસાદથી ગ્રામ્ય વિસ્તારોના કેટલાક ભાગમાં વીજળી ગુલ થઈ। ગીર સોમનાથના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા। તાલાલામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો તો વેરાવળ, કોડીનાર અને સૂત્રાપાડામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો। ઉના અને ગીર ગઢડામાં પણ સામાન્ય વરસાદ વરસ્યો। જોકે ગીર ગઢડાના વડવિયાળા, ખાપટ સહિતના ગામોમાં અડધાથી 1 ઇંચ વરસાદ નોંધાયો। સતત કમોસમી વરસાદી માહોલથી ખેડૂતો પરેશાન। ગીર સોમનાથમાં ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો। વડનગર, અરણેજ, કાંટાળા સહિતના ગામડાઓ પ્રભાવિત થયા। વરસાદથી ગરમીથી લોકોને રાહત જરૂર મળી છે, પરંતુ બીજી તરફ જગતનો તાત પરેશાન થયો છે। ગુજરાતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામેલો છે। અંકલેશ્વરની વાત કરીએ, જ્યાં વહેલી સવારથી ભારે વરસાદ ખાબક્યો। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો નજરે પડ્યો। જિલ્લામાં વરસાદનું આગમન થયું। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો। જિલ્લામાં છૂટો છવાયો વરસાદી માહોલ જામ્યો છે। દાહોદ, ઝાલોદ, લીંબડી, વરોડ, મીરાખેડી, કારઠ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો। કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા પ્રસરી। ધૂળના કારણે રોડ પરની વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો। સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વરસાદમાં કેરીને ભારે નુકસાન પહોંચ્યું છે। માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સ પલળ્યા। હરાજી માટે આવેલી કેરીને નુકસાન થયું। કેરીના 17,000 બોક્સ પલળી ગયા। કેરી પલળી જતા વેપારીઓને લાખોનું નુકસાન। વેપારીઓએ યાર્ડ સત્તાધીશો પર બેદરકારીના આરોપ મૂક્યા। યાર્ડમાં તૂટી ગયેલા શેડ અને પૂરતી જગ્યા ન હોવાના કારણે બોક્સ ખુલ્લા મેદાનમાં રાખવામાં આવ્યા હતા। ઇન્સ્પેક્ટરે કહ્યું કે કેરીના બોક્સને નુકસાન થયું છે, પણ કેરીને મોટું નુકસાન નથી થયું। સફાઈ કામદારોની હડતાળના કારણે ગંદકી વધી હતી। નવી ટીમ દ્વારા સફાઈ શરૂ કરાઈ છે। તૂટી ગયેલા શેડના રિપેરિંગનું કામ ચોમાસા પછી હાથ ધરાશે। યાર્ડના સત્તાધીશોના કારણે વેપારીઓને અહીં લાખોનું નુકસાન ગયું છે। યાર્ડને પહેલેથી જ જાણકારી મળી હોવા છતાં પણ પૂરતી વ્યવસ્થા નહોતી કરવામાં આવી। બીજી તરફ જે સફાઈ કામદારો હતા તે પણ હડતાળ પર હોવાના કારણે અહીં પહેલેથી જ ગંદકી હતી। હવે એ ગંદકી સાફ કરીને અને ત્યારબાદ જે કેરી છે, જે માલ બગડ્યો છે, તેને પણ દૂર કરવામાં આવશે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ કેરીની હરાજી દરમિયાન વરસાદ ચાલુ થતા ખેડૂતોને લાખો રૂપિયાની કેરીનું નુકસાન થયેલ છે। એકદમ તમે બદસલુકી માલની અને માલની હાલત, ખેડૂતની હાલત, વેપારીની હાલત તમે જોઈ શકો છો। જૂનાગઢ યાર્ડમાં અત્યારે કોઈ જાતની સુવિધા છે નહીં। ખેડૂતોના કરોડો રૂપિયાના માલના આજે જે નુકસાન થયું છે। અચાનક વરસાદ આવતા કેરીના બોક્સ પડેલા છે, પણ કેરીમાં કોઈ નુકસાની નથી। ફક્ત બોક્સ પડેલા હોય છે। શેડની વ્યવસ્થા છે, પણ શેડમાં શાકભાજી અને ફ્રૂટ બંને હોય, બંને સાથે હરાજી થતી હોય એટલે થોડીક સકડામણ થાય છે। અંકલેશ્વરમાં કમોસમી વરસાદે ધરતીપુત્રોને ભારે નુકસાન પહોંચાડ્યું। ખેતરમાંથી કાપેલો ડાંગર ખુલ્લામાં સૂકવવામાં આવ્યો હતો, જેથી સારા ભાવ આવે, પરંતુ કમોસમી વરસાદે વરસતા પાક ભીંજવી દીધા। પરિણામે બજાર ભાવ 510 રૂપિયાથી ઘટીને 400 રૂપિયા પ્રતિમણ સુધી ગગડી ગયો। વેપારીઓ પણ ખરીદી કરતા અચકાઈ રહ્યા છે। ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। સૂકેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે, એમાં પૂરેપૂરા નુકસાની થઈ ગઈ છે। હવે એ નુકસાનમાંથી સરકારને વિનંતી કરે કે થોડી વહેલી તકે સારી એવી રાહત ખેડૂતોને મળે અને થોડી ડાંગરના ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે।
તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે તમે રીસર્વે કરાવો અને નુકસાન ખોટ પ્રમાણે ડાંગરને જે નુકસાન થયું છે તેના પ્રમાણે યોગ્ય વળતર આપે એવી દરેક ખેડૂતોની આશા છે. સુરતના ઓલપાડ તાલુકામાં આવેલી સહકારી મંડળી બહાર ડાંગર ભરેલ ટ્રેક્ટરોની લાઇન લાગી. સવારથી માવઠું થતાં ડાંગરનો મોટા ભાગનો પાક પલળી ગયો. હવામાન ખાતાની આગાહી બાદ ખેડૂતો ડાંગર લઈ મંડળી પર પહોંચ્યા. ખેડૂતો સવારથી ડાંગર ભરેલ ટ્રેક્ટર લઈને રોડ પર ઊભા છે. વરસાદની ચિંતામાં ખેડૂતો બેબાકડા બન્યા છે. ઓલપાડ સહકારી મંડળી ખાતે ડાંગર ભરેલ ટ્રેક્ટરોનો જમાવડો થયો. તેજ પવન સાથે ખાબકેલા વરસાદે ખેડૂતોના જીવ અદ્ધર કર્યા. સુરતના ભેંસાણના કુકણી ગામમાં ડાંગરના પાકને નુકસાની પહોંચી. ખેતરોમાં સુકાવા મૂકેલો ડાંગર પલળ્યો. મોટા પ્રમાણમાં ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું. ખેતરોમાં સુકાવા મૂકેલા ડાંગર પાણીમાં ગરકાવ. પાવડા વડે ડાંગરના પાકને ભરીને સુકાવવાનો ફરી પ્રયાસ કરાઈ રહ્યો છે. પાકમાં સડો લાગવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી. હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારે શરૂ થયેલા વરસાદે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રડે તેવી સ્થિતિમાં મૂકી દીધા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. ઓલપાડ જિલ્લાનું કુકણી ગામ છે કે આ ગામમાં તમામ માલ તૈયાર હતો, ખેતરમાં તૈયાર હતો અને આજે યાર્ડમાં પહોંચે પહેલાં જ વહેલી સવારે શરૂ થયેલા વરસાદે તમામ માલ ભીનો કરી નાખ્યો છે, જેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની વેઠવાની વારી આવી છે. એટલી હદે વરસાદ પડ્યો કે પાકને તો નુકસાન છે, સાથે સાથે ખેતરોમાં એટલું પાણી ભરાઈ ગયું છે કે હવે તૈયાર પાકને બહાર કાઢવા માટે ખેડૂતોને ખૂબ જ મહેનત કરવી પડી રહી છે. દ્રશ્ય ઘણું બધું કહી જાય છે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ઓલપાડ જિલ્લાના 20 કરતાં વધુ ગામોમાં ક્યાંક માલ કટિંગ થઈ ખેતરની અંદર હતો તો ક્યાંક ખેતરની બહાર ભેજ કાઢવા માટે સૂકવેલો માલ હતો અને વરસાદ પડતા તમામ માલ પલળી ગયો છે. એટલે કે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન છે. દ્રશ્ય જે પ્રકારની સ્થિતિ બતાવે છે કે ખેતરમાં તૈયાર હતો માલ અને આજે યાર્ડમાં